અમરેલીના રાજુલામાં સગર્ભા મહિલાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। પાણીના પ્રવાહની વચ્ચે ફસાયેલી મહિલાનું રેસ્ક્યુ કરાયું। પાણીના પ્રવાહમાં એમ્બ્યુલન્સ અટવાઈ હતી। મહિલાને ડિલિવરી માટે લઈ જવાઈ રહી હતી અને રસ્તા પર સમઢિયાળા બંધારાનું પાણી ફરી વળ્યું હતું અને એમ્બ્યુલન્સ ત્યાં અટવાઈ પડી હતી। જેસીબીની મદદથી મહિલાને પ્રવાહમાંથી બહાર કાઢવામાં આવી। રાજુલા હોસ્પિટલ પહોંચતા મહિલાએ પુત્રને જન્મ આપ્યો હતો। યોગેશ કાનાબાર જોડાઈ ગયા છે। યોગેશ, પાણી ભરાવાના કારણે મુશ્કેલી સર્જાતી હોય છે, ખાસ કરીને જ્યારે આવી મેડિકલ ઇમરજન્સી આવે ત્યારે રાજુલામાં કેવા દ્રશ્યો જોવા મળ્યા, કેવી પરિસ્થિતિ સર્જાવા પામી? જી, રાજુલા શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા 24 કલાકથી 9 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। ત્યારે સમગ્ર શહેરમાં તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં અને ખેતરોમાં મુશળધાર વરસાદના કારણે પાણી ભરાણા હતા અને ત્યારે રાજુલાના ચાંચ બંદર પટવા વચ્ચે સમઢિયાળા બંધારાનું પાણી આવતા આ ગામમાં એક ડિલિવરીની પ્રસૂતાને તાત્કાલિક એમ્બ્યુલન્સમાં લઈ જવાની ફરજ પડેલી હતી, પરંતુ પાણી ભરાવાના કારણે આ ગામ લોકો દ્વારા જેસીબીની મદદથી પાણીની પૂર વચ્ચેથી લઈ અને તેમને હોસ્પિટલે પહોંચાડી હતી અને આવી રીતે રેસ્ક્યુ કરી અને પ્રસૂતાને સમયસર પહોંચાડી હતી। આભાર તમામ વિગતો માટે યોગેશ।